નાની ખરાબ જ છે. મેં ક્યાં કવરમાંથી કાર નાખો હવે કવરમાંથી કાઢવો પડશે. હા ઊંચું નહીં ને. પેલો જગદીશ આવેલો જો જગદીશને બોલાવો. ઉભો ને કંઈ એનો મોબાઈલ બી હશે એટલે નાખી જાય. સારું ચાલ ચાલુ કરી દે. નહીં ઊંચું કરે આપણે હું દેખાઉં ને એટલે બસ ઓકે હું દેખાઉં છું તને અંદર. હા આખો દેખાય. ચાલુ થઈ ગયું. ચાલુ જ છે. ચાલુ જ છે. ઓકે ચલો. સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. તારીખ આજે 16 જૂન 2000 રેકોર્ડિંગ ચાલુ જ છે ને વિડીયો. 16 જૂન 2025 રોજના અનુક્રમમાં આપણા શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. અત્યારે આપણે જગતગુરુ શંકરાચાર્યનો જે મત જે છે એમાં જે મહાસિદ્ધાંત એમનો પૂર્વ પક્ષ જે છે એ મુજબ જગત મિથ્યા નારાયણ સત્ય એ જે એમનું સૂત્ર છે એમાં એ જે આપણા શ્રુતિઓના સ્મૃતિઓના અને સૂત્રોના જે પ્રમાણો આપી રહ્યા છે તે આપણે શનિવાર સુધી જોયા. ગઈકાલે આપણે રાંદેર મંદિર હતા એટલે સભા ન થઈ હતી. હવે આજે આપણે પાછા વેદાંતના જે સૂત્રો જે છે એના બધા જે કોઈને એના જે પ્રમાણો છે તે જોઈએ છે કે ભાઈ ગઈકાલ આપણે શનિવારે જોયું કે ભાઈ જેમાંથી વેદ નાશ થઈ ગયા છે, કેવળ સત્તા એટલે હોવું માત્ર છે, વાણીથી પર છે, જે માત્ર આત્મસંવેદ્ય એટલે આત્માથી અને આત્મામાં જ જાણી શકાય એવું છે, એવું જે જ્ઞાન તેનું નામ બ્રહ્મ છે, જે વસ્તુતઃ જ્ઞાન સ્વરૂપ અને અત્યંત નિર્મળ છે અને તે જ ભ્રાંતિથી દ્રષ્ટિએ કરી પદાર્થો રૂપે રહેલું છે. એ જગતના પતિ પરમાર્થ ખરો પદાર્થ તું એકલો જ છે, બીજો કોઈ નથી. આ મૂર્તિમંત દેખાય છે તે જ્ઞાનાત્મક એવો જે તું તેનું સામાન્ય જનોએ ભ્રાંતિથી દ્રષ્ટિએ જોયેલું જગત રૂપી રૂપ છે. આ આપણે જોયેલું કે વસ્તુતઃ દુનિયામાં બીજું કંઈ નથી, જગતમાં બ્રહ્મ જ સબર બ્રહ્મ ભરાય. આવું જગતગુરુ શંકરાચાર્યનું માનવું છે. પણ આપણે બ્રહ્મને વિશે અવિદ્યાએ કરીને એટલે કલ્પિત એવી માયાના આરોપે કરીને આ બધું જુદા જુદાપણું દેખાય છે કે આ ભાઈ જુદા છે, પેલા ભાઈ જુદા છે, આ ભાઈ જુદા છે, આ ભાઈ જુદા છે, એમ જે અલગ અલગપણું દેખાય છે એ બદ્ધ અવસ્થામાં આપણે અહીંયા એટલા માટે દેખાય છે. એ બંધનકારી સંસાર આપણા માટે એટલે છે કે આપણે આપણા સ્વરૂપને ભ્રમ એટલે પોતે પોતાના સ્વરૂપને ભૂલી ગયું અવિદ્યાએ કરીને. લોકો માયાનું નામ શું કહે છે? અવિદ્યા. પણ એ ફક્ત ને ફક્ત ભ્રાંતિએ કરીને છે. બાકી વસ્તુતા એ તો એ બ્રહ્મ જે છે તે કેવું છે? જ્ઞાન સ્વરૂપ છે. અને આ બધું જે કંઈ મૂર્તિમંત દેખાય છે તે બધું ભ્રાંતિએ કરીને દેખાય છે. કારણ કે જગતગુરુ શંકરાચાર્યનું અદ્વૈત વેદાંત જે છે એ ટોટલી નિરાકારવાદ તરફ છે. એટલે જગતમાં જેટલી પણ વસ્તુના પદાર્થોના આકારો જે તમને દેખાય છે તે બધા આકાર માત્ર મિથ્યા છે. આવું જગતગુરુ શંકરાચાર્યનું માનવું છે. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? આ બધું જે કંઈ જગત જે છે તે એમના મતે બધું ઔપાધિક છે. ઔપાધિક એટલે ઉત્પત્તિ અને નાશ જેનો થાય અને કાળાંતરે કરીને જેનો નાશ થઈ જાય એવું છે. પણ આવે ને જાય એટલે એના કરતાં વધારે શ્રેષ્ઠ શબ્દ એવું છે કે ભાઈ એ મિથ્યા છે. રામાનુજાચાર્યનું જે વિશિષ્ટાદ્વૈત વેદાંત છે તો વિશિષ્ટાદ્વૈત વેદાંત મુજબ જગત મિથ્યા નથી. જગત પણ સત્ય છે અને નારાયણ પણ સત્ય છે અને જીવ જે છે તે પણ અનાદિ છે, સત્ય છે. ત્રણે ત્રણ તત્વો અલગ અલગ જ છે. કેમ અલગ અલગ છે? કારણ કે જીવ આ જગતમાં આવીને જે કોઈ પણ પાપ કર્મ આદિ જે કંઈ કરે છે, પુણ્ય કર્મ કરે છે, સુકૃત કરે છે, તો એ પાપ પુણ્યના ફળ રૂપે એ જીવ જે છે એનું આવાગમન થાય છે અને અલગ અલગ જગ્યા પર એની ગતિઓ થાય છે. કંઈ નહીં, એ તો વાંધો નહીં આવે. પરંતુ ભગવાન જે છે
આપણા રામાનુજાચાર્યના મત પ્રમાણે એ અવતાર અહીંયા ધારણ કરે છે, પણ ભગવાનની માયા જે છે એ માયાનો એ સ્વીકાર કર્યા પછી પણ એ માયા જે છે તે ભગવાન ઉપર કોઈ દિવસ હાવી કે પ્રભાવ પાડતી નથી. ત્યારે શંકરાચાર્યના અદ્વૈત મત મુજબ એ બ્રહ્મ જે છે એ જ વસ્તુતા એ અલગ અલગ જગત રૂપે દેખાય છે. સમજો. ત્યારે આપણામાં ભગવાન શું કહે છે? ભાઈ આ બધું પહેલેથી જુદું જ છે, અનાદિ જ છે. જગત પણ અનાદિ છે, જીવ પણ અનાદિ છે અને ભગવાન પણ અનાદિ છે. જે જગત કારણ રૂપે પ્રલયકાળને વિશે, એટલે જીવ જે છે તે બધા પોતે કારણ શરીરે સહિત પ્રલયકાળને વિશે માયાના ગર્ભમાં હતા. એ જ જીવો પાછા સૃષ્ટિકાળને વિશે ભગવાનની પ્રેરણાથી કે ઈચ્છાથી અલગ અલગ યોનિને પામે છે અને અલગ અલગ પ્રકારનું આખું જે જગત જે છે તે આપણે દેખાય. આવો રામાનુજાચાર્યનો બહુ ક્લિયર કટ સિદ્ધાંત છે. થોડોક શંકરાચાર્યનો સિદ્ધાંત ગોળ ગોળ ભૂલ ભૂલામણી ગલી જેવો છે, પણ હવે એવો છે એટલે તો આપણે રામાનુજનું જાણીએ છીએ. કારણ કે એ એવો ન હોય તો પછી આપણે રામાનુજનો જાણવાનો કોઈ વિશેષ ફાયદો થાય જ નહીં. સમજો. બરાબર? ચાલો. આ શંકરાચાર્ય પહેલાં થઈ ગયા કે રામાનુજ પહેલાં? શંકરાચાર્ય પહેલાં થઈ જગતગુરુ 400-500 વર્ષનો છે. 1000મી સદી 1001 ઈસવીસન 1000 પછી રામાનુજાચાર્ય અને જગતગુરુ શંકરાચાર્ય 788 કે એની આજુબાજુ. એટલે 401 વર્ષનો ગેપ માનીને ચાલો. જગતગુરુ શંકરાચાર્ય ખાલી 32 વર્ષ આ ધરા પર રહ્યા, રામાનુજાચાર્ય 120 વર્ષ રહ્યા. ચાલો. આ આખું જગત જે જ્ઞાન સ્વરૂપ છે તેને અજ્ઞાની લોકો અર્થ રૂપે એટલે જગતના ભિન્ન ભિન્ન પદાર્થો રૂપે જુએ છે અને એ રીતે મોહની રેલમાં અથડાય છે. જોયું? એટલે શું કહે છે? મૂળમાં બ્રાહ્મ્યંતે શબ્દ છે જેનો ભટકે છે, ચકરી ખાય છે અને બ્રહ્મમાં પડે છે, એવો બેવડો અર્થ અહીંયા લેવાનો છે. એટલે બધા ચકરી ખાઈએ, તારો હું ફોન મૂકો તો મૂકામાં કંઈ નક્કી નથી, આ થઈ રહેલો છે ખબર નથી લેવાનું. એટલે કહેવાનો મતલબ શું છે કે ભાઈ બ્રાહ્મ્યત એટલે શું છે? ભમ્યા કરે. ભમ્યા કરે એટલે શું છે? ભટકે છે, ચકરી ખાય છે. બરાબર? અને બ્રહ્મમાં પડે છે. એટલે જગતમાં જે કોઈ આપણે બધા જે છે તે બધા બ્રહ્મમાં પડેલા છે એમ. આવું જગતગુરુ શંકરાચાર્યનું માનવું છે. બ્રહ્મમાં કેવી રીતે પડેલા છે? બ્રહ્મ એટલે ડાઉટ, શંકા. કેમ? પેલું ઓરિજિનલ જે બ્રહ્મ જે છે એ આપણું સ્વરૂપ છે, પણ આપણે એને ઓળખતા નથી ને આ બધા અલગ અલગ રૂપે જે જગત દેખાય છે એ પ્રમાણે આપણે વ્યવહાર કરીએ છીએ. પારકું, પોતાનું, વહાલું, અરખામું. બરાબર? સ્વાર્થ જે આપણો હોય છે તે જગ્યા પર આપણે એકદમ જ્યાં વહાલ હોય છે, જ્યાં આપણા પોતાના હોય છે ત્યાં આપણો જે કોઈ વ્યવહાર હોય છે તે આખો બદલાઈ જાય છે. અને જે જગ્યા પર આપણો સ્વાર્થ નહીં હોતો, જ્યાં આપણે કોઈ પોતાનું નહીં દેખાતું ત્યાં આપણો વ્યવહાર આખો બદલાઈ જાય. તો બંને વ્યવહારમાં જે બદલાવાપણું છે એ જે છે તે કોને કારણે છે? આ વિદ્યાને કારણે છે. આવું જગતગુરુ શંકરાચાર્ય કહે છે. એટલે આ પ્રમાણે આપણો વ્યવહાર બધે અલગ અલગ છે. બરાબર? એટલે એ મોહની રેલમાં આ પ્રમાણે અથડાઈ જાય. આ મોહ છે. ભાઈ આપણો છોકરો હોય તો આપણે એનું સારું જ ઈચ્છીએ. બરાબર? એ આપણા કયામાં ન હોય તો પણ આપણે એવું સામાન્ય રીતે ઈચ્છીએ કે ભાઈ એનું ગામમાં સારું જ બોલીએ. પણ બીજાનો હોય તો પછી આપણે આમ કરીને કાન કરીએ ને પછી પેલો એક કહેતો હોય તો આપણે બહાર જઈને 4 કહીએ. સમજ્યા? જગતની રીત છે. બરાબર? આપણો છોકરો ગમે એવો નકામો હોય પણ એ આપણો છોકરો. પારકાનો છોકરો ગમે એટલો ગુણવાન હોય, બરાબર, પણ એના ગુણની એક્સેપ્ટ થાય. અરે સાહજિક ગુણ એક્સેપ્ટ નહીં થાય ને. અમુક વસ્તુ સાહજિક હોય ઘણા વ્યક્તિઓમાં. સમજો. દાખલા તરીકે અમુક માણસ તમે જોવો તો બહુ સાહજિક રીતે અમુક વાત કહી શકતા હોય અને પોતે પોતાના જે પ્રશ્નો જે છે તે પ્રશ્નોના નિરાકરણ છે તે બહુ સાહજિક રીતે આપતા હોય, પણ બીજા જે ન આપી શકતા હોય તે પણ એને એનો ગુણ ન દેખાય. પછી અમુક વોઇસ, સંગીત અમુકમાં સાહજિક હોય. હવે એ કંઈ અવાજને તમારું એ કંઈ તમે કંઈ અહીંયા આવ્યા પછી કંઈ થવાનું નહીં. એમ જે ગાઈ શકે છે તે ગાઈ શકે છે, જે નહીં ગાઈ શકતા તે નહીં ગાઈ શકતા. હવે એમાં કાં કંઈ નવા જૂની છે, પણ એને પણ સ્વીકારવું બહુ કઠણ છે, બહુ અઘરું છે. સમજો. કેમ અઘરું છે? કે ભાઈ જે ગુણ તમારામાં ના હોય એ તમને બીજામાં દેખાતો હોય તો એ ઈર્ષ્યાએ કરીને તમને એ સ્વીકાર્ય ન થાય. પણ એ સ્વીકારી લેવું જોઈએ કે ભાઈ એ છે એનામાં. સમજો. હવે છે તો છે, એમાં તમે શું કરી શકવાના છે? તમે એનું કંઈ બગાડી નહીં શકવાના. સમજો. અને એનો અવાજ જે છે તે એનો કુદરતી છે. તમે કદાચ એનું બગાડવા જશો ને બગાડી પણ નાખશો તો એમાં તમે વધારે દુઃખી થશો, કારણ કે તમે તમારું નવું કર્મ ઊભું કર્યું. હા, હવે દંડવટ કરવાથી શું ફાયદો?
બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે ભાઈ સ્વાભાવિક રીતે જેનામાં જે ગુણ રહ્યા છે એ ગુણ જે છે એ જોવા કેમ એને સ્વીકારતા પહેલાં શીખો કે એનામાં એ સ્વાભાવિક ગુણ છે. સમજો, ઘણી વસ્તુ કેવી હોય કે એ તમારામાં પૂર્વજન્મના કર્મને કારણે તમને જન્મજાત મળી હોય. ઘણી એવી હોય કે તમારા અત્યારના જે દેશકાર ક્રિયા સંઘ મંત્ર દીક્ષા એ 8 જે ભગવાને કહ્યા ને એનો તમે જેવો સંઘ કરો એ પ્રમાણે થાય. હવે બધાના આપણે ઘણી વખત સભામાં વાત કરી કે અનુભવ અલગ અલગ છે. બરાબર. કોઈને કારેલા ભાવતા હોય, કોઈને કંકોડા બી ભાવે. હવે નાના છોકરાને તમે કારેલા કંકોડા કહો તો પેલું કંઈ હોય પણ કંકોડા જ્યારે 120 રૂપિયા કિલો મળે છે ઘણી વખત. કંકોડા 120 રૂપિયા કિલો. ચોરી પહેલાં આપણે ખાતા નહીં હોય તો ચોરી અમુક સિઝનમાં 120-140 રૂપિયા કિલો મળે. સમજો. તો પેલો લેવા જ ન ગયો હોય તો એને શું ભાન હોય એનું? ચોરી બનાવી પાછો ઘરમાં એમ કરીને બૂમ પાડો. બહાર બજારમાં લેવા જાય ને ખબર પડે. બરાબર. ફણસી બનાવી મમ્મી એમ કે ફણસીનું કંઈ શાક હોય એ કંઈ બીન્સ એમ કે પાછો અંગ્રેજી મીડિયમમાં ભણ્યો હોય ને બીન્સ. અરે તારી તો ભલી થાય, તું લેવા તો જાય રાત પાણીમાં ખબર પડે તને. સમજી ગયા? એટલે બધાના કર્મ અલગ છે, અનુભવ અલગ અલગ છે. એ પ્રમાણે બધા લવારા કરતા હોય પણ સામાન્ય રીતે બધા લવારા જે હોય ને એ બુદ્ધિ વગરના હોય. એ મોહ હોય તમને એવો એક પ્રકારનો મોહ થઈ ગયો એટલે તમે સ્ટેટમેન્ટ એવા ખોટા આપતા હો. એટલે જેટલા પણ મોટા પુરુષો છે તે હંમેશા કહે કે નેવર ગો બાય પીપલ્સ ઓપિનિયન. તમારા જીવનને તમે બીજા જેમ કે એમ ન ચલાવો. બધાનું સાંભળવાનું. મોટા વિદ્વાનો એની કથા વાર્તા સાંભળો, સારા પુસ્તકો વાંચો, પણ તમને ક્યારે કેટલું એપ્લિકેબલ છે ત્યાં તમારી જે ઇન્ટેલિજન્ટ પોઈન્ટ જે છે, તમારું જે કંઈ જ્ઞાન શક્તિ છે એનો ઉપયોગ કરો. તમે કોઈ બીજા જેવા સંપૂર્ણ નહીં બની શકવાના. સમજો. એટલે બીજા જે 10, 12, 15 જેને તમે ફોલો કરતા હો તો એમાંથી તમારે જે કંઈ 10, 15, 20% લેવાય એવું હોય એટલું જ લેવાય. પછી તમે કંઈ એના ફૂલ ફોલો નહીં કરી શકાય કારણ કે એના સંજોગ અલગ છે, તમારા સંજોગ અલગ છે. બરાબર. એટલે એ પ્રમાણે થાય. ભગવાન જે કંઈ કે એ કરવાનું છે કારણ કે ભગવાને યથાકાળ યથાદેશ કે દેશ કાળને ઉલ્લંઘન કરીને શિક્ષાપત્રી લખેલી. એટલે ભગવાનની આજ્ઞા સર્વોપરી છે. સમજો. પણ બીજા જે કોઈ કહે ને એમાં સર્વોપરીપણું ન આવે કારણ કે એ જીવ છે અને છેલ્લે તો એ પણ અલ્પજ્ઞ જ છે. પણ એણે શું એની જે ભગવાને એને બુદ્ધિ પ્રદાતા ભગવાને એને બુદ્ધિ આપ્યું એ પ્રમાણે એણે એનું શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કર્યો હોય અને આપણે જે સામાન્ય જીવ હોય તે મોટાનું અનુસરણ કરતા હોય તો આપણે એ કરવાનું. પણ એ કઈ સિચ્યુએશનમાં કેટલું થઈ શકે, કાં કેટલું કરવાનું છે એ પછી આપણે નક્કી કરવાનું. એમાં જડતા નહીં રાખવાનું. જો જડતા રાખો તો દુઃખી થઈ જવાય. સમજો. બરાબર. એટલે આમાં એ જ કહે છે કે ભાઈ આ બધો મોહ જે દેખાય છે તમને એ બધો મોહ છે કે બધું અલગ અલગ ભાષે છે, બાકી વસ્તુ થાય તો બધું ભ્રમ જ છે. પણ જેઓ જ્ઞાન એટલે બ્રહ્મ જાણનારા શુદ્ધ અંતકરણવાળા છે તેઓ તો આખા જગતને જ્ઞાનાત્મક તહારારૂપ જુએ છે. શું કહ્યું? જેને જ્ઞાન થયું છે. શું? ડૉક્ટર થીબો જ્ઞાનવાળા જ્ઞાની એમ અર્થ કરે છે. જ્ઞાનવિદ એટલે ઉપર કહેલું બ્રહ્મ નામનું જે જ્ઞાન અર્થાત જ્ઞાન સ્વરૂપ બ્રહ્મ તેને જાણનારા આ અર્થ વધારે ચોક્કસ છે. બરાબર. જો ડૉક્ટર થીબોનો અર્થ શું છે? જ્ઞાનવાળા જ્ઞાની તરીકે કરેલો. હવે એ ડૉક્ટર થીબોનો જે અર્થ છે તે આપણા રામાનુજ વેદાંતને મળતો આવે છે કારણ કે જ્ઞાની ગુણી એવો અર્થ થયો હતો. જેનામાં જ્ઞાન નામનો ગુણ રહ્યો છે તે, જેનામાં ગુણ રહ્યો છે તે ગુણી. સમજો. હવે ગુણ અને જ્ઞાન એ જેનામાં રહ્યું છે એવું થઈ ગયું તો એ તેનું વિશેષણ થયું ને, તો વિશેષણ વિશેષ્ય ભાવ સિદ્ધ થયો એટલે એ રામાનુજ વેદાંત છે. એટલે હું તમને કાયમ વારંવાર કહું છું કે ડૉક્ટર થીબોના મતે રામાનુજ વેદાંત જે છે એને એ 90% આપે છે. જગતગુરુ શંકરાચાર્યના અદ્વૈત વેદાંતને 60% જ આપે છે. બરાબર. કારણ કે એમાં અમુક શબ્દોના અર્થ નહીં થતા. હવે તમે એમ કહું કે જેને જ્ઞાન થયું છે તો જેને જ્ઞાન થયું તે પોતે જ્ઞાની જ થયો ને. તો જ્ઞાન એનાથી વસ્તુ થાય તો એનું અપૃથક સિદ્ધ વિશેષણ છે કે જ્ઞાન એની સાથે જોડાઈને રહ્યું છે. પણ જ્ઞાન અને જ્ઞાતા, તો જ્ઞાન અને જ્ઞાતા બે વસ્તુ તો છે તો અલગ અલગ ને. લાલ ગાય જેવું કે ભાઈ લાલ અને ગાય છે બંને અલગ અલગ, પણ એ લાલ ગાય જે છે તે એની ઓળખાણ છે એટલે લાલ રંગની ગાય એવું. પણ હકીકતમાં જેટલું લાલ છે તે બધું થોડું ગાય છે. દુનિયામાં બધી ગાય થોડી લાલ છે. કે હકીકતમાં જે ગાય છે તે બધી લાલ નથી અને જે લાલ છે તે બધું ગાય નથી. સમજો. એટલે લાલ ગાય એક વિશેષ પ્રકારની ગાયની ઓળખાણ આપેલી છે.
એટલે લાલ રંગની ગાયથી શું તમને બીજી ગાયોથી એને અલગ બતાવવા માટે એવું કહ્યું છે કે ભાઈ લાલ રંગની ગાય પેલી જે મારી ગૌશાળામાં જે છે જરા ઊંચી છે, જરા મસ્ત એમ કહે કે તંદુરસ્ત છે, એનું દૂધ લઈ જજો, એ બહુ વ્યવસ્થિત આવશે, રોજનું આટલા લીટર આવે. એટલે બીજી ગાયોથી એનું અલગપણું બતાવવા માટે એ લાલ ગાય કહી, સમજો. બાકી વસ્તુ તો એ જગતમાં જેટલું લાલ છે તે બધી ગાય નથી, અને જેટલી ગાય છે તે બધી લાલ નથી. આ કયું વેદાંત છે? કયું વેદાંત? બોલો મુકુંદાસ, આ કયું વેદાંત આપણે વાત કરીએ છીએ? આપણું કયું? એટલે दुनिया में तो पहला विलन है जो हीरो को सोने नहीं देता है, लेकिन हीरो सो गया तो साली पूरी पिक्चर सो जाती है. समझ गया? हाँ, हम तो खिलाते भी है और यहाँ पर समझी जाओ खंघेर खंघेर पण करिए हमें तो. सुलाते भी है. सुलाते हम नहीं है, वो सो जाते हैं, नींद में से जगाते हैं. બરાબર. આપણું વેદાંત કયું એ તો આપણે ખબર હોવી જ જોઈએ ને. આપણું રામાનુજ વેદાંત છે ને, વિશિષ્ટતા દ્વૈત પ્રમાણ. બરાબર. હા, એટલે ગુડ મોર્નિંગ હું તમને કાયમ કહીશ જ, સમજો. હું સુવા ના દઈશ, તમારા જ સારા માટે. બરાબર. હું એવું ઈચ્છતો જ નથી કે કોઈ વ્યક્તિ જીવતો હોય ને સૂઈ જાય, ઊંઘમાં પણ જાગ્રત રહી, સમજો. બરાબર. પછી એની પરિસ્થિતિ છે ને લીંડી પીપળનું ચૂર્ણ મધની જોડે લ્યો ને તો જો નિરાકરણ થઈ ગયું. બરાબર. એક્સપિરિયન્સ એમનો આપણા બધાથી અલગ છે, એટલે એમણે તમને આ નિરાકરણ આપી દીધું. મેં તમને શું કહ્યું, બધા વ્યક્તિને અલગ અલગ એક્સપિરિયન્સ છે, અનુભવ છે. એ પ્રમાણે જેનું જેટલું લેવાનું એટલું લઈ લેવાનું. બરાબર. તમને જોલ આવે છે એટલે કહી છે સાહેબ, સમજી ગયા? ચાલો. એટલે શું કહ્યું કે ભાઈ હકીકત શું છે કે જે બ્રહ્મને જાણનારો છે, સમજો, એ પોતે બ્રહ્મને જાણે છે, એટલે જાણનારો. તો એ જાણનારો એટલે જ્ઞાની જ થયો ને, તો હકીકતમાં તો એવો અર્થ હોવો જોઈએ. પણ આ જગતગુરુ શંકરાચાર્ય જે છે તે એવો અર્થ કરતા નથી. બરાબર. એ લોકો એનો અર્થ શું કરે છે તે સાંભળો. એ લોકો એને એમ કહે છે કે ભાઈ જ્ઞાન સ્વરૂપ બ્રહ્મ તેને જાણનારા અર્થ વધારે ચોક્કસ છે. જ્ઞાન વિદ ઉપર કહેલું એટલે આપણે એવું માનીએ જ છે, એ વધારે ચોક્કસ છે એવું ડૉક્ટર થીબો બી કહે છે. પણ જગતગુરુ શંકરાચાર્ય એવું માનતા નથી. બરાબર. એ તો શું કહે છે કે એ બ્રહ્મ પોતે જ છે, અને બ્રહ્મ પોતે જ્ઞાન સ્વરૂપ છે, અને અવિદ્યા એવી જે કલ્પિત એવી માયાનો એનામાં આરોપ થયો છે, એટલે પોતે પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે. બ્રહ્મ એને એવો થઈ ગયો છે કે હું જીવ છું. પછી પાછું એને એના સ્વરૂપની ઓળખાણ થઈ જાય કે હું બ્રહ્મ છું, એટલે એ પાછો બ્રહ્મ થઈ ગયો. એટલે જ્ઞાન તો એની જોડે હતું જ પહેલાં. એટલે બ્રહ્મ એટલે જ્ઞાન, જ્ઞાન એટલે બ્રહ્મ. આ કોનું માનવું છે? શંકરાચાર્યનું માનવાનું છે કે બ્રહ્મ એટલે જ્ઞાન અને જ્ઞાન એટલે બ્રહ્મ. આપણું એવું માનવાનું નથી, સમજી જાઓ. આપણે તો જ્ઞાન સ્વરૂપ અને જ્ઞાન નામના ગુણવાળો એ જીવ, એટલે જ્ઞાન સ્વરૂપ એટલે પોતે પોતાની જાતને ઓળખે છે તે જ્ઞાન સ્વરૂપ. આપણી વ્યાખ્યા પ્રમાણે તું સવારે ઉઠે તો તને કોઈ દિવસ એવો ડાઉટ નહીં જાય કે ભાઈ કાલે રાત્રે જે ઊંઘી ગયેલો તે અને આજે જે ઉઠ્યો તે વ્યક્તિ કોણ અલગ અલગ છે કે એક જ છે? બરાબર. તું ઓરિજિનલ મેહુલ જ છે, દાઢીવાળો કે દાઢી કાઢી નાખે તો પણ તને ફરક નહીં પડે કોઈ દિવસ. તું ઉઠે એટલે તને એવો શંકા નહીં જાય, એવો ડાઉટ નહીં જાય કે હું કોણ છું. એ શું બતાવે છે કે આપણો આત્મા કેવો છે? જ્ઞાન સ્વરૂપ છે. કેમ? એ પોતે પોતાના સ્વરૂપને ઓળખે છે, હું કોણ છું એ એને ખબર છે. એનો જવાબ એની પાસે જ છે. બરાબર. હવે બીજો આપણામાં જ્ઞાન નામનો ગુણ રહેલો છે. એ કેવી રીતે રહ્યો છે? તો રાત્રે સૂઈ ગયો હોય, સવારે ઉઠે. હવે ઉઠે એટલે આપણું ચક્કર ચાલુ થાય 9 વાગે, એટલે પેટમાં પહેલી તો ભૂખ જ લાગે, એટલે જમવાની વ્યવસ્થા કરવાની છે. હવે જમવાની વ્યવસ્થા કરવાની છે તો દરેક જગ્યા પર અલગ અલગ રીત હોય. બરાબર. જે કામ તમે કરી શકતા હોય તો એ તમે જાતે કરો, પણ જે કામ માટે તમારે બીજાનો આધાર રાખવો પડતો હોય તો એનામાં તમે શું કરો? તમારા જ્ઞાન નામના ગુણનો ઉપયોગ કરો. ભાઈ ફોન કર આને, ભાઈ આનું આમ કર, ભાઈ રસોડું છે તો એમાં શું કરવાનું છે, શાકભાજી શું છે, રોટલી શાક માટે શું કરવાનું છે, ઠાકોરજીના થાળ માટે શું કરવાનું છે. તો હવે આ બીજી બધી વસ્તુઓનું જે જ્ઞાન છે તમને, એ ત્યાં તમે જ્ઞાતા તરીકે કામ કરો છો. કારણ કે એ બીજી બધી વસ્તુ છે ને તમારા ઉપયોગમાં લેવાની છે, કે ભાઈ શાક કયું છે, દાળ ભાત છે, શું છે, આ બધી જે બીજી વસ્તુઓનો તમારું જાણપણું જે છે તમે જાણો છો.
જેનો ઉપયોગ તમારે પોતે કરવાનો છે કે બીજા પાસે કરાવવાનો છે, ત્યારે તમે જ્ઞાતા થઈ જાઓ છો. એટલે તમારામાં જ્ઞાન નામનો ગુણ રહ્યો છે. એટલે આ બધા બીજા વિષયોને આપણે એટલે જાણવાના છે કે એને આપણે આપણા ઉપયોગમાં લેવાના છે. એટલે જીવ જ્ઞાન સ્વરૂપ પણ છે અને જ્ઞાન નામના ગુણવાળો જ્ઞાતા પણ છે. કારણ કે એનું જીવ અને બંને દ્વારા ચાલે છે ને. સમજો, એ એકલો જ્ઞાન સ્વરૂપ હોય તો એનાથી એ પોતે પોતાને તો જાણે, પણ એને એકલા પોતે પોતાને જાણે એનાથી થોડું જીવન ચાલે છે સાધન અવસ્થામાં. સમજો, દાખલા તરીકે તમે તમારી જાતને જાણો છો, રોજ સવારે ઉઠો તો પછી કામ ધંધે જવું પડે જ ને, વ્યવહાર કરવો પડે જ ને. તો એ કંઈ તમે તમારી એકલા જોડે થોડો કરો છો, એના માટે તમારે બીજા વિષયોને જાણવા પડે જ ને. તો એના માટે એ આત્માનું જ્ઞાતા હોવું બહુ જરૂરી છે. આઈડિયા આવે જ કે નથી આવતો? બાઉન્સર જાય છે, બાઉન્સર ગયું, સમજ નહીં પડી કે પડી તો પાડ બીજાને, ચાલ હવે પડી તો પાડવી પડશે. આપણે કામ ધંધો કરવા જઈએ તો બધાને ઓળખવા પડે. હા, કે આ કામ માટે છે, પેલો પેલા કામ માટે છે. આપણે બી એટલે ત્યારે એ આપણો જીવ શું થઈ ગયો? જ્ઞાતા થઈ ગયો. કારણ કે બીજા વિષયને પણ ઓળખે છે સામેના. સમજો, એટલે આ સામે જે કોઈ વ્યક્તિ છે તે બધા અલગ અલગ છે, જુદા જુદા છે. બધા માણસ પણ અલગ છે. અમુક ખાલી બોલવાવાળા હોય, અમુક કરવાવાળા હોય, અમુક બોલવા અને કરવા બંનેવાળા હોય. બરાબર? એટલે એ બધાને આપણે જો ઓળખીએ કે આ મને આટલો કામનો છે, આ મને આટલો કામનો છે, આ ખાલી મીઠી મીઠી વાત કરે છે, કામનો કંઈ નથી, તો એ બધા જોડે આપણા અનુભવ જે પ્રમાણે થાય તે પ્રમાણે આપણે એની જોડે પછી વ્યવહાર રાખીએ. બરાબર? તો એ જીવનું આપણા જ્ઞાતાપણું છે. બરાબર? પછી આપણે એકને એક ભૂલ વારંવાર કરીએ તો આપણે કોણ છે? બેવકૂફ છે. સમજો, હવે પાછું બેવકૂફ હોવું અને સાધુ સંત જેવો શુદ્ધ અંતકરણવાળો શુદ્ધ ભાવ હોય એમાં પણ ફરક છે. બેવકૂફ એ છે કે પેલો તમારી જોડે કાયમ ખોટું કરે પણ તમને ખબર નહીં પડતી, એ બેવકૂફ છે. પણ સાધુ સંત કોણ છે? સમજો, એને ખબર છે કે પેલો ખોટો છે, પણ એ શું સમજે છે કે એ જીવનો એવો અવળો સ્વભાવ છે કે એને એની રીતે વર્તવાનું, મારે મારા હિસાબે વર્તવાનું, કારણ કે હું સાધુ પુરુષ. હમણાં જ હરિપ્રકાશ શાસ્ત્રી 4-5 દિવસ પહેલાં જ બોલેલા કે તમને બધાને જોઈને અમારે એવું નહીં વિચારવાનું કે તમારા જેવું થવાનું છે, કારણ કે અમારે શું કરવાનું જ તે અમારે નક્કી કરવાનું છે. કારણ કે તમારા ને અમારા બેઉના વ્યવહાર વર્તન અલગ અલગ છે. એના ધર્મ અલગ છે. એટલે તમારું જોઈને અમારે નહીં કરવાનું કંઈ પણ અમારું જોઈને તમે કરો ખરા. કારણ કે આપણી નજર બધી સાધુ સંતો ઉપર છે. હવે આપણે બધા કલરફુલ કપડાં પહેરીએ કે મોટી ઘડિયાળ પહેરીએ કે મોટી ગાડી લઈએ તો એ લોકોનું કામ નથી એ કરવું. જે હકીકતમાં સાધુ છે હું એની વાત કરું. ડોન્ટ ડેવિએટ યોર સેલ્ફ. પછી તમે આમ બીજી ઊંચી દલીલ નહીં કરતા કે અત્યારે ઉલટી પોઝિશન છે. હવે એ અલગ વાત છે. હું અહીંયા વ્યાખ્યા સાધુ પુરુષની કરું કે સાધુ કોણ છે. શાસ્ત્રો સમજો, સાધુ એ છે કે જે પોતે પોતાનામાં સુધારો રોજ રોજ લાવે, જે રોજ માયાના જે સત્વ રજ અને તમો ગુણ જે છે એને ઓળખીને પછી એનું નિયંત્રણ કરીને પોતે પોતાનું કામ એટલે ભજન કીર્તન જે કંઈ છે કે આત્માને જે ઉદ્વગતિ કરાવવાની છે એ તરફ પ્રયત્ન કરે, અને એની જોડે બીજા જે કોઈ જોડાય એને પણ એ ભગવાનમાં જોડે. એ સાધુ પુરુષ છે. હવે એને ખબર તો પડે જ છે, કંઈ ગગો નથી કે આ આવો છે ને આ તેવો છે, પણ એ દરેક જગ્યા પર પેલું કેવું કાણાને કાણો કહે નહીં, કારણ કે એને શું લેવા દેવા. સમજો, હકીકતમાં ઘણા વેપારી બી એવા હોય, એ રિએક્શન તમને નહીં આપશે, મોઢા પર નહીં બોલીને બગાડશે કે તું ગાંડો છે, પણ સમય આવશે ત્યારે જ્યારે તમારો પક્ષ લેવાનો હશે ને ત્યારે એ ભાઈ એવું કરશે, તમારા પ્રતિપક્ષીને સામેથી કહેશે કે આ જરા આવો છે એમ કરીને તમને ખબર ન પડે ને એ પ્રમાણે તમને 2-5 લાખ રૂપિયાની નલ્લેવાલી કરાવી નાખશે. તમને ખબર પણ નહીં પડે કે કોણે નલ્લેવાલી કરાવી. આ વેપારી બંને બોલશે નહીં, સાધુ પણ નહીં બોલશે અને વેપારી પણ નહીં બોલશે, કારણ કે બોલીને શું બગાડે. હવે આ જે બધા મેં તમને વેપાર કે વ્યવહાર કહ્યા આ જીવનું જ્ઞાતાપણું છે, કારણ કે આ બધા અલગ અલગ વિષય છે. એ બધા વિષયોને એ જાણે છે તે એનું જ્ઞાતાપણું, એનું જાણપણું. એટલે એના જાણપણાને વિશે આ બીજા જે વિષયોનો એ યોગ કરે એ બધા વિષય આવે. એમાં માયાના વિષય પણ હોય અને ચેતન એવા બીજા જે કોઈ જીવ છે તે પણ હોય. માયાના વિષય હોય ને એવી રીતે માયાનો સૌથી શ્રેષ્ઠ વિષય અત્યારે કયો છે જેને લોકો બહુ જાણે છે? બોલ. જેમાં રોજ નવું નવું આવે છે, જેમાં રોજ નવું નવું કંઈ આવે છે. બોલ જય, તમારા લોકોનો ફેવરિટ વિષય માયાનો. હા, એકદમ પરફેક્ટ, સહી પકડે. મોબાઈલ 3 મહિના જૂનો મોબાઈલ એટલે પેલો આ તો જૂની ટેકનોલોજી થઈ ગઈ, હવે તો આ આવી ગયા. માયાનો વિષય છે ને, પણ પેલા છોકરાઓને જે સમજ પડે તે આપણે સમજ પડે નહીં.
બરાબર, એ માયાનો વિષય છે, એમાં પણ બધું બદલાયા કરે છે. એ લોકો અપડેટેડ રહે, એ લોકોને ખબર હોય. આપણા જેવાને બહુ કંઈ એટલી ખબર પડે નહીં, ભાઈ ચાલે છે ને આ વાત કરવી છે ને આ પેલો મેસેજ કરવો છે, આટલું બહુ થઈ ગયું. એનાથી વિશેષ બહુ કંઈ નોલેજ હોય નહીં, બરાબર. પણ જેને માયામાં જાણો તે માયામાં જાણે કે આ ટેકનોલોજી આવી ગઈ, આ તે ફલાણું ઢીમકું. અને જેને આત્મજ્ઞાન અને પરમાત્મા જ્ઞાન કરવાનું છે તો એ પ્રમાણે એમાં આગળ વધે. મતલબમાં તમારે તમારા જ્ઞાનનો કેવી રીતે ઉપયોગ કરવો છે એ કોના હાથમાં છે? તમારા પોતાના હાથમાં છે. એટલે ભગવાને કહ્યું જીવને કર્મ કરવાની સ્વાતંત્રતા સંપૂર્ણપણે અમે આપેલી છે, એને જ્ઞાન પણ અમે આપેલું છે. પછી એનો ઉપયોગ જે પ્રમાણે કરે છે એ પ્રમાણે એની ગતિ થાય છે. અમે તો કંઈ કરતા નથી. ભગવાન ફક્ત ને ફક્ત કોણ છે? મેસેન્જર છે, કર્મ ફળ પ્રદાતા છે. હા, તમે કંઈ ખોટું કરો તો એ તમને એકવાર રોકે જરૂર છે. તમને ખબર હોય જ છે કે તમે આ ખોટું કરો, પણ પછી કાળે કરીને તમે રીઢા ગુનેગાર થઈ જાઓ એટલે પછી કહ્યું કે મારે કંઈ દેવાનું થાતું નથી. શું કહે? મારે કંઈ દેવાનું થાતું નથી. આ ટોનમાં કે બરાબર. આટલે સુધી ખાઈ ગયો હોય તો પણ ડકાર પણ લે નહીં, કારણ કે રીઢો ગુનેગાર થઈ ગયો. સમજો, ગીતાજીના ખોટા કસમ પણ ખાઈ જાય કોર્ટમાં જઈને, બરાબર. જે બોલતો હોય એમાં એક પણ શબ્દ સાચો ન બોલે તો પણ શું કહે? જે પણ કંઈ કહીશ તે સાચું કહીશ, સાચા સિવાય બીજું કંઈ કહીશ નહીં, એમ કરીને શું ગીતાજીના કસમ ખાઈ જાય. પણ બોલે બધા શબ્દ શબ્દે જય સ્વામિનારાયણ. હવે જ્ઞાન તો એણે છે જ, પણ એ જુઠ્ઠું બોલે છે ને. હવે એ જે જુઠ્ઠું બોલે છે તે પણ એના જ્ઞાન જે પણું જે છે, એનું જાણપણું જે છે એની અંદર જ આવે છે, એવું તો છે નહીં. પણ એને શું છે? પોતાના સ્વાર્થ માટે એ જે એનું જાણપણું છે એનો શું કર્યો? દુરુપયોગ કર્યો. એટલે ભગવાને એને જે જ્ઞાન શક્તિ આપી એનો બોલીને એને દુરુપયોગ કર્યો. એટલે પછી ભગવાન કાળાંતરે બીજા 2-4 જન્મ થાય પછી એવું કરતો આવા બધા લોકો દેખાય ને, આવું કરેલું હોય, ખોટી ગવાહી આપેલી હોય, બોલીને લોકોને છેતરેલા હોય, જબાન પરથી ફરી ગયા હોય, એટલે પછી તમને આવા દેખાય. તમને દયા આવી જાય નહીં જોઈએ, પણ એને એવું કામ કરેલું છે. મગજ અને જીવા એને કરીને એને બહુ પાપ કરેલા છે, બરાબર. લાલુ જેવી હાલત થઈ જાય અત્યારે છે ને, અધમરેલી અવસ્થામાં. ગાયનું ખાઈ જાય એટલે પછી તાત્કાલિક ફળ મળે. અમુક પાપ એવા છે કે એનું ફળ તમને અહીંયા આલોકમાં જ મળી જાય, સીધે સીધું, બરાબર. એટલે સમજી ગયા હું કેવું તે ભગવાને જ્ઞાન શક્તિ તમને જે આપેલી છે ને એ જ્ઞાન શક્તિના તમે માલિક નથી. કે તમારી જ્ઞાન શક્તિ કેવી છે? બોલો મનીષભાઈ, કે તમારી જ્ઞાન શક્તિ કેવી છે? ભગવાને આપણે જ્ઞાન શક્તિ આપી જ દરેક જીવને, પણ આપણે એના માલિક નથી. એ કેવી આપેલી ભગવાને? આપણે કેવી આપેલી? ભાડા પટ્ટાની આપેલી છે. જો એના માલિક આપણે બધા હોઈએ જ્ઞાન શક્તિના, તો બધાની જ્ઞાન શક્તિ એક સરખી હોવી જોઈએ ને. નથી ને એવું? આપણા કર્મને આધીન છે ને. એટલે માલિક કોણ છે? પરમાત્મા છે. કાર્યાણીનું વચનામૃત સમજો કે ભાઈ આમ તો જીવ જે છે એને એનું જ્ઞાન રહેલું જ છે, પણ એનું જ્ઞાન એના કર્મને આધીન છે. કારણ કે એ જો સારા કર્મ કરે તો પેલો માલિક જે છે તે કંઈ ચાલ ભાઈ આ ભાડું સારો છે, 11 મહિના બીજા ખેંચી નાખ. એટલે એને ભગવાન જ્ઞાન વધારે આપે, આગળ વધતો ને વધતો જ જાય. પણ પછી એના જ્ઞાનનો દુરુપયોગ કરે અને હરિભક્તને બદલે હરિભગત થઈ જાય, બધાના કામમાં હરિ કરતો થઈ જાય. પછી ભગવાન કહે કે અભી इसको किसमें लेना पड़ेगा? हाँ, कोपचे में लेना पड़ेगा, इसको अभी ताबे में लेना पड़ेगा. बोलो कहने सर जी इसको ताबे में लूँ क्या? बोला चित्रगुप्त के लिए भगवान के अभी अभी ठहर जा, थोड़ा ठहर जा, अभी इसको मैं ताबे में लूँगा. પછી એવા તાબામાં લઈ ભગવાન બધી જ્ઞાન શક્તિ અણાઈ જાય. સમજી ગયા? એટલે જીવની જ્ઞાન શક્તિ જે છે તે એની જોડે જોડાયેલી છે, પણ એ કેવી છે? ભાડાની છે. એટલે દાદાગીરી કરવાની નહીં કે હું બહુ હોશિયાર, કોઈને પણ ભેરવી નાખે એવો છે. લોકો કહે ને તો એ ભેરવી નાખે નહીં, એની ભેરવવાની પોતાની તૈયારી કરી રહેલો છે બીજાને ભેરવીને. કારણ કે એની જ્ઞાન શક્તિ પોતાની નથી, ભગવાને ભાડાની આપેલી છે. સ્વતંત્ર થોડો છે કંઈ, એ તો પરતંત્ર છે. જો એ સ્વતંત્ર હોય તો બોલો બે 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 એવો થાય થોડો.
પણ એવા લોકો જોઈએ જ ને આપણે. પછી એના મા બાપ શું કે બિચારાને બોલવામાં થોડી તકલીફ છે, તરત સમજ નહીં પડતી. તમે કહો હે કરતો હોય ને, હે થઈ ગયું બધું, ઉપર ભગવાને ડિપાર્ટમેન્ટ હલાવી નાખ્યું એમ. બરાબર. એટલે ભગવાન પરમાત્મા પુરુષોત્તમ નારાયણ છે ને એ સર્વ કર્મ ફળ પ્રદાતા આ પ્રમાણે છે. આપણા જે પ્રહલાદજી કહેતા હતા એ પ્રમાણે, વન્સ અગેન આઈ રિપીટ, ગોડ ઇઝ અ કાઇન્ડ ફાધર બટ વેરી ક્રુઅલ જજ. વાક્ય તમે જોરદાર લાગ્યો પ્રહલાદજી, કહેવું પડે, મને જિંદગીભર યાદ રહી ગયું. મને કહે વાસુદેવ, ગોડ ઇઝ અ વેરી કાઇન્ડ ફાધર બટ વેરી ક્રુઅલ જજ. બધા પાસે કંઈ શીખવાનું હોય, સમજો. ભગવાન બહુ કાઇન્ડ ફાધર છે, બહુ દયાળુ પિતા છે. શાસ્ત્રોમાં શું લખેલું છે? ભગવાન બહુ દયાળુ છે. પણ જ્યારે ભગવાન કર્મનું ફળ આપે છે ત્યારે વેરી ક્રુઅલ જજ. બરાબર. હી સેન્ટન્સ ટુ ડાય, ટુ બી હેંગ ટિલ ધેટ. ઇન્ડિપેન્ડની અણી તૂટી ગઈ. ત્યારે પેલો જજ એવું નહીં વિચારતો કે આ મરી જાય છે, તે કોઈનો પતિ છે, એના નાના નાના છોકરા છે. ત્યારે જજ શું કહે? ભાઈ એણે કર્મ એવું કરેલું છે કે કાયદાની ચોપડીમાં એની સજા શું છે? ફક્ત સજા એ મોત. એટલે શું કહે? તું બી હેંગ ટિલ ડેથ. ચાકડીને તોડી નાખે. બરાબર. પછી એનો વકીલ આવીને કે રાષ્ટ્રપતિને અરજી કરવાના. હા, એ તમે કરી શકો છો. આ કોર્ટે તો સજાએ મોત આપી દીધી. હવે તમારે જેટલું ખેંચવું હોય એટલું બહાર જઈને ખેંચો, જાઓ. સુપ્રીમ કોર્ટનું જસ્ટિસે કહી દીધું સુપ્રીમ કોર્ટ. બરાબર. એમ ભગવાન કોણ છે? બહુ મોટી સુપ્રીમ કોર્ટ લઈને બેઠેલા જ ભગવાન. એટલે ભગવાને નક્કી કર્યું કે ભાઈ આનું આમ કરવાનું છે, તો પછી એ કોઈ બીજી જગ્યા પર જઈને એનો કેસ કે ખટલો ચલાવી શકે નહીં, કારણ કે એ સ્વતંત્ર છે, સર્વકર્મ ફળ પ્રદાતા છે. બરાબર. એટલે ઘણા નાના નાના બાળકો એવા હોય, ઘણા આવા વૃદ્ધ હોય, આપણે જોઈને 100% એના ઉપર થોડી સંવેદના થાય, આપણે દયા પણ આવે. પણ ભગવાન છે, સર્વકર્મ ફળ પ્રદાતા છે. ભગવાન કોઈ દિવસ કોઈનું ઉધાર રાખતો નથી અને ભગવાન કોઈ દિવસ કોઈનું ખોટું કરતા નથી. યાદ રાખજો. એટલે ભગવાન જોડે કોઈ દિવસ લડવું નહીં કે ભાઈ મને આમ કેમ કર્યું ને તેમ કેમ કર્યું, એમ ફરિયાદ કરવા જવું નહીં. મજબૂતાઈથી ભગવાનને શું કહેવું? ભાઈ તમારે જે કરવું છે, જે ભોગવાવું છે તે ભોગવાઈ દેવું, મને ખાલી એને સહન કરવાનું સામર્થ્ય આપજો. કારણ કે તમે એમ કહીને કે મારી જોડે ખોટું કર્યું, તમે એના ન્યાય પદ્ધતિને એમની ભગવાનની ચેલેન્જ કરી રહ્યા છો. સમજો, તમે ડાયરેક્ટ ભગવાનને ચેલેન્જ કરી રહ્યા છો કે મારી જોડે જે ખોટું થાય છે એમાં તમે જવાબદાર. ભગવાન થોડા જવાબદાર. જવાબદાર આપણા કોણ છે? કર્મો જવાબદાર. ભગવાન રિસ્પોન્સિબલ નથી. બરાબર. આ કોનો સિદ્ધાંત છે? રામાનુજાચાર્યનો સિદ્ધાંત છે કે ભાઈ સર્વ કર્મ ફળ પ્રદાતા ઈશ્વર જે છે તે કેવા છે? સ્વતંત્ર છે. જીવ પોતે ઈશ્વર નથી. જગતગુરુ શંકરાચાર્યના વેદાંતમાં એક બહુ મોટી તકલીફ થઈ જાય કે બ્રહ્મ પોતે જ અવિદ્યાએ યુક્ત થઈ જાય તો આ બધું જે સારા નરસાનું ફળ એ કોણ ભોગવે? પછી ભગવાન થોડા ભોગવે. ભગવાનને ફાંસી થઈ જાય. હા, બ્રહ્મને ફાંસી લાગી, તો ભગવાનને થોડી ફાંસી લાગી ગઈ. સમજી ગયા? ચાલો. એટલે શુદ્ધ અંતરકરણવાળા એને આખા જગતમાં જ્ઞાનાત્મક તારા રૂપે જોયો છે. જેણે દ્વૈતનું મિથ્યાપણું જોયું છે તેને, દ્વૈતનું મિથ્યાપણું એટલે શું છે? બેપણાનું. ભાઈ બેપણા એટલે શું છે? ભાઈ જે બધે બ્રહ્મને જોતો નથી એને બધે અલગ અલગ રૂપે દેખાય ને. ભાઈ આ ગિરીશભાઈ છે, આ એમનો દીકરો છે, આ ભાઈ પેલા આપણા શિંદે સાહેબ છે, આ આપણો સંજય છે, બરાબર. પેલા ભાઈ જે છે તે કમલભાઈના દીકરા છે, એની બહાર પેલા ભાઈ એન્જિનિયર સાહેબ છે, બરાબર. એની આગળ આપણો પેલો શિવાંગ છે, એની આગળ મુકુંદભાઈ છે. તો આ બધું જે અલગ અલગ પણ દેખાય છે તે કોનામાં દેખાય છે? કે ભાઈ આ બધા અલગ અલગ વ્યક્તિઓ દેખાય છે. એ અજ્ઞાન છે. આવું કોણ કહે છે? જગતગુરુ શંકરાચાર્યનું અદ્વૈત વેદાંત. આ બધું દ્વૈત એટલે જુદું જુદું દેખાય છે. તો અદ્વૈત શું રહેલું છે આ બધામાં? બ્રહ્મ રહેલું છે. તો બ્રહ્મ જે દેખાય તે જ એમ કહે કે સાચું જ્ઞાન છે. કોણ કહે છે આવું? જગતગુરુ શંકરાચાર્ય. બરાબર. એટલે એ મિથ્યાપણું છે તેને જોઈને પોતાના અને પારકાના દેહમાં રહેલું પણ એકાકાર એવું જે વિજ્ઞાન તે જ પરમાત્મરૂપ ખરું લાગે છે. એટલે ભાઈ પોતાના અને પારકાના દેહમાં રહેલું, એટલે ભાઈ આપણામાં રહ્યું અને બીજામાં રહેલું એકાકાર એવું શું છે? એમ કે જે વિજ્ઞાન એટલે પરમાર્થરૂપ એકાકાર વિજ્ઞાન એટલે શું છે? કે ભાઈ આમાં પણ બ્રહ્મ છે, આમાં પણ બ્રહ્મ છે, આ બધું બ્રહ્મ જ છે. આમાં પણ બ્રહ્મ નહીં, આ બધું બ્રહ્મ જ છે. કારણ કે આમાં પણ બ્રહ્મ એટલે તો પાછો આ અને બ્રહ્મ બે અલગ અલગ થઈ ગયા. આ તો શું છે? આ બધા બ્રહ્મ જ છે.
આવું જે માનવું તે જ્ઞાન કયું છે? કોની ભાષામાં? જગતગુરુ શંકરાચાર્યની ભાષામાં. હવે આપણે આપણી કથાને વિરામ આપીએ જ, કારણ કે આ લોકોની આરતીના કોઈ ઠેકાણા છે નહીં. એનો કાંટો જે છે ને તે આમ 8:45થી માંડીને 9:15 સુધીનો બહુ લાંબો ગેપ છે, બરાબર. એટલે આપણે આપણા સમય પર બંધ કરવું પડે. શ્રીપતિમ શ્રીધરમ